હું હજી એ કહું છું કે એક પણ ઉમેદવારનો વ્યક્તિગત વિરોધ નથી। કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયત હોય, કોઈ પણ સમાજના ઉમેદવાર હોય, એમનો વ્યક્તિગત વિરોધ અમને નથી કે તમને પણ નથી। વાંધો અમારો એ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓની વાત સાંભળ્યા વગર, લોકોનું સંકલન કર્યા વગર આ વિસ્તારના લોકો જે માંગતા હતા એ ઉમેદવારોને તમે સાઇડલાઇન કરી અને પોતાના સગા વાલા અને અંગત માણસોને તમે મેદાનમાં ઉતાર્યા છે। એની સામે આ લોકોનો અવાજ બની અને અમારે આજે ઉભા રહેવું પડ્યું છે અને એનો જવાબ આવનારા સમયમાં આ વિસ્તારના એક એક લોકો આપવાના છે। દરેક સમાજો આ નિર્ણય ઉપર છે કે આ વખતે એવો જવાબ આપવામાં આવે કે ફરીથી આ લોકો આ વિસ્તારના અડારે આલમની મદદ નહીં કરે। તમે ગમે ત્યાં ધક્કા ખાશો તો ગામના એક કે બે આગેવાનને પૂછ્યા વગર તમારું કામ નહીં થાય। એમના અંગત માણસો હશે, એ ના પાડી દે તો ગામમાંથી તમે 50 જણા ધક્કા ખાશો તો પણ તમારું કામ નહીં થાય। એ હવે ચાલવાનું નથી। આ વિસ્તારની અંદર આ રાજનીતિને ચોખ્ખી કરવા માટે, આ રાજનીતિને ક્લિયર કરવા માટે તમારી સાથે ઉભા રહી અને અમારે જે કરવું પડે એ કરવા માટે અમે હવે તૈયાર છીએ। આ વિસ્તારના લોકોની જે નારાજગી છે, આ લોકોની જે વાત છે, બાપાની આવનારા સમયમાં 2 દિવસ પછી મતદાન છે। હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છું, મારો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં છે। પાર્ટીએ અમારો ખૂબ ઉપયોગ કર્યો છે આજુબાજુની ચૂંટણીઓમાં। જ્યાં જરૂર પડી ત્યાં પાર્ટીને મદદ કરવા માટે, પરિણામ લાવવા માટે અમે રાત દિવસ આખી ટીમ સાથે, આ લોકો સાથે, કાર્યકર્તાઓ સાથે દોડ્યા છીએ। પરંતુ હવે આ વખતની ચૂંટણીમાં આપણે બધાએ સાથે મળી અને જવાબ આપવો પડે। વાંધો પાર્ટીથી નથી, વાંધો પાર્ટીના ઉપરના નેતૃત્વથી નથી, વાંધો આ વિસ્તારના લોકોએ જે વાંધો મૂક્યો છે એ વાંધો છે, અહીંયા જે નિર્ણયો કર્યા છે એની સામે વાંધો છે। અને એની સામે વાંધો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને એક વખત ભલે આ લોકોને પાડી દેવા પડે પણ બધાએ સાથે મળીને જવાબ આપવો પડે, તો જ આનો અવાજ ઉપર સુધી પહોંચે અને આવનારા સમયમાં અહીંયા બેઠેલા લોકો જે નિર્ણયો કરે છે ના કરી શકે। આપવો પડે કે નહીં? અને જવાબ આપવો હોય તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને ભલે એક વખત કોંગ્રેસને જીતાડવો પડે તો બધા ઉમેદવારોએ, બધા લોકોએ સાથે મળી અને આ વિસ્તારના લોકોને વિનંતી કરવી પડે કે એક વખત ભલે તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રહ્યા, કાર્યકર્તા રહ્યા, પણ બધાએ સાથે મળી અને એક વખત અમને જવાબ આપો તો આવનારા સમયમાં લોકોના પૂછ્યા વગર, આ વિસ્તારના કાર્યકર્તાઓને પૂછ્યા વગર, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં થાય। બરાબર છે? એના માટે તમારી સાથે તૈયારી હોવી જોઈએ। મને ખબર છે